બોરસદ તાલુકાના કાવીઠા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં જનભાગીદારીથી મિયા વાકી પદ્ધતિ વન કવચનું નિર્માણ કરાયું। આજે 17મી સપ્ટેમ્બર સાંજે 6 કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વસાયેલા 1 હેક્ટરની જમીનમાં 80 પ્રકારના 2000થી વધારે વૃક્ષો મિયા વાકી પદ્ધતિથી ઉગાડી વન કવચ બનાવવામાં આવેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને મહાનુભાવો તથા એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા માતૃવનમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, વન વિભાગના ઉચ્ચ અધિકારી સુનિલકુમાર બેરવાલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચોટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા વન રક્ષક અધિકારી નમ્રતાબેન ઇટાલિયન, સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ, કાવીઠા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા એક પેડ માખી નામનો જે કાર્યક્રમ આદરણીય મોદી સાહેબનું જે સપનાનો એક કાર્યક્રમ ચાલે છે, જે જનજાગૃતિનો કાર્યક્રમ છે, પર્યાવરણમાં વિશેષ સંદેશો આપતો કાર્યક્રમ છે, એને વધુ વેગવંતો બનાવવા માટે આજે અહીંયા એક માતૃવનની રચના કરી છે, જેમાં સમગ્ર જિલ્લાના વહીવટીતંત્ર અને અમારા સૌ સાંસદ શ્રી, અમારા સ્થાનિક ધારાસભ્ય કમલેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, આદરણીય કલેક્ટરશ્રી તેમજ સૌ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને ગામના સૌ આગેવાનો, આજુબાજુના સૌ જે પર્યાવરણમાં જેને ખૂબ જ શ્રદ્ધા છે અથવા પર્યાવરણને વેગ આપતી જે કામ કરે છે એવા સૌ સ્નેહીજનોની વચ્ચે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આવનારા સમયની અંદર જે મોદી સાહેબ આપણા માટે ચિંતા કરે છે એ ચિંતા આવનારી પેઢીને પર્યાવરણમાંથી પ્રેરણા